શરૂઆત કરીશું। જૂનાગઢ સત્તાધાર વિવાદમાં નરેન્દ્ર બાપુની એન્ટ્રી થઈ છે। નરેન્દ્ર સોલંકીએ ટ્રસ્ટી બનવાની માંગણી કરી હતી। સત્તાધાર ટ્રસ્ટ અને ગૌશાળામાં ટ્રસ્ટી બનવા માટેની માંગણી કરી હતી। જીવરાજ બાપુના વારસદાર તરીકે આ માંગણી કરવામાં આવી હતી। 11 જેટલા મુદ્દાઓ સાથે લખવામાં આવ્યો હતો પત્ર। 4 મહિનાથી સત્તાધારના મહંતને લઈને વિવાદ ચાલી રહ્યો છે। સત્તાધાર જગ્યા વંશ પરંપરાગત વિરક્ત અને ફક્કડની ગાદી છે। આની અંદર મેં લખેલું છે, જ્યારે વિજય ભગત ઉપર આક્ષેપો ચારિત્રના થઈ રહ્યા છે, જ્યારે તમારી પાસે હિસાબોના થઈ રહ્યા છે, તો કોઈ બીજા વ્યક્તિએ જવાબ આપવાની આવશ્યકતા નથી થઈ। શા માટે તમે બાકીના સાધુ સમાજના લોકોને આગળ કરો છો? શા માટે બાકીના સેવકગણને તમે આગળ કરો છો? પેલા 22 તારીખે એમ કીધું કે ધ્વજારોહણ થશે, ત્યાર પછી એમાં ન મેળ પડ્યો એટલે એવું કીધું કે ભાઈ 1 તારીખે થશે। કોઈ પણ પ્રકારના આગેવાનો ત્યાં હાજર નહોતા। એનો મતલબ સ્પષ્ટતાપૂર્વક છે કે સમાજની કોઈ પણ વ્યક્તિ સત્તાધારની અંદર થઈ રહેલા અત્યાચાર દુરાચારની સાથે નથી, એની માટેનું સ્પષ્ટ ઇન્ડિકેશન સમાજના લોકોએ આપી દીધું છે। સાહેબ, હવે નિર્ણય તમારે કરવાનો છે। છેલ્લા 3 મહિનાથી વિજય ભગતે જ્યારે મને એવું કીધું, આ બધી વાતો આગળ આવશે કે આની પાછળ તમારું નામ સંભળાય, એટલે મેં એને ત્યાં જઈને રૂબરૂપ કીધું છે, હું પુરાવાઓ આપીશ કે હવે હું તમારી પાછળ છું। ઓછામાં ઓછા 2 થી 4 વખત દિવસમાં નીતિનભાઈ પત્રકાર મિત્રોના ઘણાના ફોન આવે છે। એ લોકોને જે કાંઈ જાણવું હોય એ નાની મોટી સત્ય હકીકતો હું જણાવું છું, એમાં કોઈ ખોટી વાત છે નહીં। ભાઈ, વસંતભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનો ક્યારેય વાર્તાલાપ નથી થતો, એની સાથે કોઈ જાતની ચર્ચા નથી થઈ, નથી મિલનભાઈ સાથે થઈ। મિલનભાઈએ જ્યારે પહેલો જ વિડીયો મૂક્યો ત્યારે એનો આવ્યો, એની 1 કલાક પહેલા મિલને મને ફોન કરેલો। મેં કીધું આ તમારો પ્રશ્ન છે, તું ને વિજય બાપુ ત્યાં નક્કી કરી લ્યો। અને આની અંદર સ્પષ્ટતાઓ પૂર્વક હું એવું માનું છું કે આપા ગીગાની અદમ્ય ઈચ્છાઓ છે, આ બધું બહાર આવે।